માતા પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં રાજસ્થાનનું એક 8 વર્ષનું બાળક કે જે 1 વર્ષ પહેલા બોરનો થળિયો ગળી ગયો હતો અને તે અટકી ગયો હોય. છેલ્લા 1 વર્ષથી આ બાળક પીડાઈ રહ્યો હતો. અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ રિપોર્ટમાં અલગ અલગ વાત સામે આવી, પરંતુ જે થળિયો ગળી ગયો હોય તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી નહોતી મળી રહી અને બાળક સતત બીમાર જ હતું. આખરે રાજસ્થાનથી 8 વર્ષના બાળકને માતા પિતા વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા અને જ્યાં એસએસજી હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા એક જટિલ સર્જરી કરી બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. એક 8 વર્ષીય બાળક લગભગ 1 વર્ષ પહેલાની વાત છે. બોરનો થળિયો ગળી ગયો, જે બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી, બીમારીમાં તે સંપડાયો એટલે માતા પિતા તેને જયપુરની હોસ્પિટલમાં લઈ ગયા અને જ્યાં બાળકને નીચલા શ્વસન માર્ગમાં ચેપ માટેની સારવાર આપવામાં આવી. પછી વારંવાર આ બાળકને ઉધરસ અને શરદી થતી હતી એટલે જાન્યુઆરી મહિનામાં 1 મહિના માટે તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયો અને જ્યાં ફેફસાના ચેપ માટેની સારવાર આપવામાં આવી, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો. આખરે 4 ફેબ્રુઆરીના રોજ તેને છાતીના ભાગનું સીટી સ્કેન કરતા જાણવા મળ્યું કે બાળકના જમણા ભાગની મુખ્ય શ્વસન નળીમાં કોઈ વસ્તુ ફસાયેલી છે, જેની સારવાર ખર્ચાળ હોવાને કારણે દર્દીને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ખસેડાયો, જ્યાં નિષ્ણાંત તબીબ ડોક્ટર જયમીન રાવલ, ડોક્ટર આનંદ ચૌધરી તેમજ એનેસ્થેશિયા ટીમના ડોક્ટર નિમિષા અને ડોક્ટર દીપિકા દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા કરવામાં આવી. જે પ્રક્રિયા દરમિયાન જમણી બાજુની શ્વસન નળીમાં ફસાયેલું જાંબલી રંગનું બોરનું બીજ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું. હાલ દર્દીની હાલતમાં નોંધપાત્ર સુધારો થયો છે. નાના બાળકની બ્રોન્કોસ્કોપી પડકારરૂપ અને જટિલ હતી, પરંતુ સયાજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ કાળજીપૂર્વક બાળકની સારવાર કરી તેની જટિલ સર્જરી કરી અને બાળકને નવજીવન આપ્યું. वो बोर खा लिया, वो निगल गया था, पस गया था. हम उदयपुर गए थे तो वो उसने जांच की, वो अगेसरा करवाया कि कुछ नहीं है, ऐसे ही गोली दवाई लिख के फिर वापस भेज दिया. फिर घर पे गया तो 7-8 दिन घर पे रहे तो वापस ऐसा हो गया था. फिर वापस उदयपुर लेके गए तो फिर वापस अगेसरा करवाया, फिर 8 दिन एडमिट करवाया. फिर बोले कुछ नहीं है, वापस घर पे भेज दिया था हम लोगों ने. फिर वापस घर पे गए तो वही तकलीफ है. फिर इधर आए तो फिर इधर अभी पता चला इधर हॉस्पिटल अच्छा है, तो इधर आए तो 1 दिन एडमिट किया, दूसरे दिन ऑपरेशन हो गया इसका, बहुत अच्छा हो गया इधर से. अभी अच्छा है. हाँ, हम ये 1 साल हो गया सर. हम राजस्थान से आए बड़ौदा में, फिर खान के इधर उधर गए, इधर रिफायर किया, बोले इधर अच्छा हो जाएगा बड़ौदा में. ये CNG हॉस्पिटल. ये कब का था सर. उदयपुर गए, बंद करके उदयपुर गए थे, वो बोले अस्थमा है, बोले कब भरा गया अस्थमा है. वो फिर देखे वापस भेज दिए, 7-8 दिन रखा, बोला अच्छा हो जाएगा. फिर हम चले गए. फिर आपने यहाँ बड़ौदा में और कई जगह? हाँ, पारुल में गए थे, उधर 1 महीना चला था आयुर्वेदिक का, उधर वजन वगैरह अच्छा बढ़ा. फिर बोले उधर खर्चा ज़्यादा, इसलिए इधर बोले कि इधर अच्छा हो जाएगा आपका. तो अभी क्या हुआ, आपके बच्चे की तबीयत कैसे हो जाएगा? हाँ, इधर अच्छा आने के बाद 2 दिन में अच्छा हो गया है. कहाँ पे? CNG SSG हॉस्पिटल में. बराबर. अभी तक कितना खर्चा होगा? भी खर्चा तो कुछ नहीं हुआ सर, कुछ बोला भी नहीं, सब अच्छा है. एसएसजी में नहीं, इससे पहले आपने हाँ, रहेगा 3-3.5 लाख सब खर्चा हो गया मतलब. और सयाजी हॉस्पिटल में आने के बाद कुछ भी नहीं हुआ है मतलब. 1000 समथिंग वो महीने नहीं रखता सर. अच्छा, यहाँ डॉक्टर स्टाफ सब अच्छा है सर, बोलने बाद रिस्पेक्ट वगैरह सब अच्छा है. कितने टाइम से घूमते हो आप? अभी इसको 1 साल हो गया ये बीमारी को, मतलब मालूम नहीं पड़ा. कितने हॉस्पिटल हो गया 4-5 हॉस्पिटल हो गया सर, गाँव में वगैरह. यहाँ आप काम क्या करते हैं? हम खेती बाड़ी करते सर, फ्लावर का ये है. राजस्थान से सर. क्या नाम है आपका? मथुरालाल माली. 9 તારીખના રોજ 8 વર્ષનું બાળક રાજસ્થાનથી આવ્યું હતું શ્વાસનળીના ઇન્ફેક્શનની કમ્પ્લેન સાથે. હવે આ કિસ્સામાં એવું હતું કે બાળકના પેરેન્ટ્સનું એવું કહેવું હતું કે 6 મહિના પહેલાં બાળક રમતા રમતા દેશી બોરનો ઠળિયો ગળી ગયો હતો, જેના કારણે એને વારંવાર શ્વાસનળીનું ઇન્ફેક્શન રહેતું હતું. આ માટે એને વારંવાર ત્યાં લોકલ ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી. ઉદયપુરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 10 દિવસ ભરતી રાખવામાં આવ્યું હતું, છતાં બી એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ થયું નહીં. પછી એને બાળકને અહીંયા વડોદરાની એક પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં લઈને આવવામાં આવ્યા, જ્યાં 1 મહિના સુધી એની સારવાર ચાલી.
જ્યાં એને ન્યુમોનિયા તરીકે ટ્રીટ કરવામાં આવ્યું. પછી જ્યારે સીટી સ્કેન કરાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે બાળકના શ્વાસ નળીના જમણી બાજુના નળીમાં બોરનો ઠળિયો ફસાઈ ગયો છે, જેના કારણે એને વારંવાર ન્યુમોનિયા અને શ્વાસની તકલીફ થતી હતી. પછી એને જ્યારે એક્સપેન્સીસ એક્સપ્લેન કરવામાં આવ્યા તો બાળકના પેરેન્ટ્સ એફોર્ડિંગ નહોતા, કારણ કે અગાઉ એ લોકો લાંબા સમયથી એડમિટ રહેલા હતા, જેથી એ લોકો બાળકને લઈને 9 તારીખની સાંજે અહીંયા આવ્યા. અમે એને તરત દાખલ કરી બાળકોના વિભાગના ડૉક્ટરને બતાવી અને બીજા જ દિવસે એટલે કે 10 તારીખે સવારે બોરનો ઠળિયો આપણે બ્રોન્કોસ્કોપી નામની પ્રોસિજર કે જેને શ્વાસનળીનું દૂરબીનથી તપાસ કહીએ. તો આમાં અજાયબીની વસ્તુ એ છે કે જ્યારે બ્રોન્કોસ્કોપી કરવામાં આવી તો સીટી સ્કેનમાં જે ઠળિયો જમણી બાજુ બતાવતો હતો એ ડિસ્પ્લેસ થઈ અને ડાબી બાજુ આવી ગયો હતો, જેને બહુ સરસ રીતે કાઢી લેવામાં આવ્યો છે. બાળક અત્યારે વોર્ડમાં દાખલ છે અને બહુ ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે આમાં ટેક હોમ મેસેજ એ છે પેરેન્ટ્સ માટે કે લાંબા સમયથી જ્યારે બાળકને કોઈ શ્વાસનળીની તકલીફ થતી હોય અથવા તો જરા બી આપણને એવું ડાઉટ હોય કે બાળક કંઈ ઘડી ગયું છે તો એને તુરંત ENT સર્જન કે બાળકોના ડૉક્ટર જોડે લઈ અને પૂરતી તપાસ કરાવવી જોઈએ. કારણ કે ઘણીવાર આવા લોંગ સ્ટેન્ડિંગ નેગ્લેક્ટેડ ફોરેન બોડી શ્વાસનળીમાં રહેતા હોય છે. એ અલગ અલગ પ્રકારના સીડ હોઈ શકે, ટોયસ હોઈ શકે, પ્લાસ્ટિક હોઈ શકે, અલગ પ્રકારના વટાણા દાણા બધું આવતું રહેતું હોય છે. તો ટેક હોમ મેસેજ એવું છે કે આને લાઇટલી ના લેવું જોઈએ અને તરત જ એનું ENT સર્જનની મુલાકાત લેવી જોઈએ. આમ બ્રોન્કોસ્કોપી એટલા માટે જોખમી પ્રોસિજર કહેવાય કારણ કે બાળક નાનું હોય, એની શ્વાસનળી બહુ નાની હોય અને એમાં ઓલરેડી ફોરેન બોડી પડેલું હોય ને એમાં તમે દૂરબીન નાખીને તપાસ કરો છો. એટલે આવા કિસ્સા બહુ જોખમી હોય છે. એટલે બહાર તમે કરાવવા જાઓ તો બાળકને ઘણીવાર પાછળથી ICUમાં બી રાખવો પડતો હોય છે. એટલે એનો ખર્ચો લગભગ 50,000 થી 1 લાખ સુધી ઘણીવાર પહોંચી જતો હોય છે. સર, આ કેટલી જટિલ પ્રક્રિયા છે બ્રોન્કોસ્કોપ? મેં આપને અગાઉ કીધું એ પ્રમાણે જટિલ એટલા માટે કહેવાય કે બાળક નાનું હોય, શ્વાસનળી બહુ સાંકડી હોય અને એમાં બી ફોરેન બોડીના કારણે ઓલરેડી ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય. એટલે એવું કહેવાય કે આપણે એપનિયા જે એનેસ્થેટિક અમારી જોડે હોય છે એ લોકો થોડાક સમય અમને આપે જેમાં અમારે એમાં દૂરબીન નાખી અને 1 મિનિટની અંદર એ ફોરેન બોડી કાઢવાનું હોય. કારણ કે ઘણીવાર આવા લાંબા કિસ્સાઓમાં ફસાયેલું બી હોય, આજુબાજુ ઇન્ફેક્શન થઈ ગયું હોય, પરું થઈ ગયું હોય, એના કારણે ફેફસાનો ન્યુમોનિયા થઈ ગયો હોય અને બાળકનું ઓલરેડી ઓક્સિજન સેચ્યુરેશન ઓછું રહેતું હોય. એટલે આ ખૂબ જોખમી પ્રોસિજર કહેવાય. પણ બાળક અત્યારે વ્યવસ્થિત છે ને ઇમ્પ્રુવમેન્ટ થઈ. કેટલો ટાઈમ રહ્યો એના અંદર? મેં તમને કીધું એ પ્રમાણે કે બાળકના પિતાનું તો એવું કહેવું છે કે 6 મહિના અગાઉનું બાળક ગળી ગયું છે. અમારી જોડે જે એમના રિપોર્ટ્સ છે એ વખતે ઓક્ટોબર મહિનામાં ઉદયપુરમાં બાળક એડમિટ થયું હતું. તકલીફ એ અગાઉની હતી. એટલે એવું કહી શકાય કે 6 મહિનાથી બાળક એના શ્વાસનળીમાં બોરનો ઠળિયો લઈને ફરતો હતો. એટલા માટે આ એક થોડોક અલગ પ્રકારનો કિસ્સો છે અને બાળકોના માતા પિતા માટે શું સાવચેતી રાખવી એક બોધપાઠ આપવાવાળો કિસ્સો છે.